अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वलाकिबतु लिल मुत्तकीन वस्सलातु वस्सलामु अला सय्यदिल अंबिया'i वल मुरसलीन रहमतुल लिल आलमीन बिल क़ासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अली बैति त्वय्यबीन अत्ताहिरीन अल मासूमीन बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली सल्लल्लाहु ભાઈઓ આપણે ખરેખર નસીબદાર છે કે આપણને આવી મજલિસોમાં આવવાનો મોકો મળે છે અને તેમાંથી આપણને ઘણો સબક મળે છે અને આપણે આપણી જિંદગીને સુધારવાની આમાંથી કોશિશ કરીએ છીએ. આ આયત મેં જે તમારી સામે સમક્ષ પેશ કરેલી છે તેના બારામાં હું અમુક દુનિયાના દાખલાઓ આપીશ અને અમુક ઇમામની હદીસ પણ પેશ કરીશ. આ આયતનો મતલબ એ છે કે જો ખુદા તમારી મદદ કરે તો તમારા ઉપર કોઈ જીત મેળવનાર નથી અને જો ખુદા તમને પડતા મૂકે તો એવો કોણ છે કે જે તે પછી તમારી મદદ કરી શકે. અને મોમિનોએ ખુદા ઉપર જ આધાર રાખવો જોઈએ. સલવાત પર મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. એનો અર્થ ફ્રાંસીમાં આ પ્રમાણે છે: Si Allah vous aide, personne ne peut vous vaincre. Si Allah vous aide, personne ne peut vous vaincre. Et s'il vous abandonne, qui peut venir en aide après lui? Et les croyants doivent mettre leur confiance en Allah. આ આયતની અંદરમાં આપણે ત્રણ બોલના બારામાં મજલિસની અંદરમાં ચર્ચા કરશું. d'abord le verbe aider, પછી le verbe abandonner અને પછી les croyants મોમિન. યાને જો ખુદા તમારી મદદ કરે અને જો ખુદા તમને પડતા મૂકે અને મોમિનોએ ખુદા ઉપર જ આધાર રાખવો જોઈએ. તો d'abord જો આપણે વિચાર કરીએ કે અલ્લાહ કેની મદદ કરે છે અને કેને આબાદોની કરે છે, અને જો અલ્લાહની આપણે મદદ ચાહવી હોય તો આપણને શું કરવાનું છે અને આપણે કેવો રસ્તો અપનાવીએ કે જેથી કરી અને ખુદા આપણી મદદ ન કરે. તમને ખબર છે આ દુનિયાની અંદરમાં ડગલે અને પગલે જે પ્રમાણે એક મેદાનની અંદરમાં લડાઈ થતી હોય અને જ્યાં મીન નાખેલા હોય, જો એ મીન ઉપર હાલવામાં તમે જરાક ફેરફાર કરો તો એ મીન ફૂટે અને તમે ત્યાં તમારો ઇન્તેકાલ થઈ જાય. એ જ પ્રમાણે આપણને મીન દેખાતા નથી પણ આ દુનિયા મીનથી ભરેલી છે. આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ કબ્રસ્તાને આવ્યા, કબ્રસ્તાન સુધી તો આપણે પહોંચી ગયા, પણ આપણે જ્યારે પાછા જાશું ત્યારે આપણને યકીન છે કે આપણે ઘર ભેગા થઈ જશું? કેમ કે રસ્તામાં કાંઈ ને કંઈ આવી શકે છે. આપણે હર હંમેશા સમાચારમાં સાંભળીએ છીએ કે ફલાણી ઠેકાણે ફલાણી બસનો ફ્રેમ તૂટી ગઈ અને ત્યાં એક ઘરને તોડી નાખ્યું અને એની અંદરમાં માણસ હતા બધા સૂઈ ગયા. તો એ જ પ્રમાણે આપણા ઉપર આવી શકે એમ છે.
આપણી ઓલાદને જ્યારે આપણે ઇસ્કોલે ભણવાને મોકલાવીએ છીએ, કેટલો એના ઉપર જોખમ છે. સૌથી મોટામાં મોટો જોખમ છે એની જિંદગીનો, આ નહીં કે ફિઝિક, પણ જે આપણી ઓલાદ છે ને માનતા જે ઈમાન છે એના ઉપર કેટલો જોખમ છે. પણ આપણે અલ્લાહ પાસે દુઆ કરી અને મોકલાવી છે, ખુદાવંદા તું આ મારી ઓલાદને સહી સલામત રાખજે. તો અલ્લાહ ક્યારે આપણી મદદ કરે અને ક્યારે આપણને આબાદોને કરશે. દાખલા તરીકે આપણે કહીએ કે આપણે અહીંયાથી કબ્રસ્તાનથી ઘરે જતા હોય અને રસ્તામાં આપણે આપણી મોટરની અંદરમાં મ્યુઝિક વગાડતા હોય, તો શું અલ્લાહ આપણી મદદ કરશે? નહીં કરે. પણ જો આપણે મોટરની અંદરમાં આપણે કંઈ કુરાન સાંભળતા હશું અથવા કે કંઈ મજલિસ સાંભળતા હશું, તો આપણે અલ્લાહ શ્યોર આપણી મદદ કરશે. અને જ્યારે આપણે મોમિનની વાત કરીએ ત્યારે મોમિન ઇમામ રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે, સલવાત પર મુહમ્મદ ખુદાએ આયતની અંદરમાં ફરમાવ્યું છે કે મને મોમિનોએ ખુદા ઉપર જ આધાર રાખવો જોઈએ. મોમિન કેને કહેવામાં આવે છે? ઇમામ રઝા અલૈહિસ્સલામ આ હદીસની અંદરમાં કહે છે કે ઈમાનના 4 પીડીએ છે, 4 થાંભલા છે. સૌથી પહેલા અલ્લાહ ઉપર ભરોસો કરવો. અલ્લાહ ઉપર ભરોસો કરવો. એ ભરોસાનો અર્થ શું? અલ્લાહ ઉપર ભરોસો કરવો કે ફોર એક્ઝામ્પલ આપણને કંઈ કામ કરવાનું હોય ને આપણે અલ્લાહ ઉપર ભરોસો કરીએ અને બેસી રહીએ, તો શું અલ્લાહ આપણી કંઈ દુકાનમાં કે આપણે જે કંઈ કામ કરતું હશે એની અંદરમાં આપણને બરકત થઈ જશે? નહીં. આપણને કોશિશ કરવાની છે. ખુદાએ ચોખ્ખું કુરાનની અંદરમાં કહી દીધું છે કે લૈસા લિલ ઇન્સાને ઇલ્લા મા સા. ઇન્સાન માટે કાંઈ નથી પણ તેટલું જ કે જેટલી તે કોશિશ કરે. જો તમને પૈસો ખપતો હોય તો તમે પૈસા મેળવવા માટે તમે કોશિશ કરો. જો તમને ઇલ્મ ખપતું હોય તો ઇલ્મ લેવા માટે તમે કોશિશ કરો. તમને જો શાંતિ ખપતી હોય તો તે શાંતિને જાળવવા માટે તમે કોશિશ કરવાની છે. યાની કે અલ્લાહે બધું આપણા ઉપર છોડી દીધું છે. અને ભરોસાનો અર્થ એ પણ નથી કે ઘણી વખત એવું બને છે કે આપણે આપણા માણસો જે આપણા ઘરે કામ કરતા હોય છે એના પર એટલો ભરોસો આપણે નાખી દઈએ છીએ કે તમે વાત મૂકી દો. ના, અલ્લાહ ઉપર ભરોસો છે, કાંઈ નહીં કરે. હું તમને એક દાખલો આપું કે હમણાં ગયા અઠવાડિયે ઝુરનાની અંદરમાં નીકળ્યું છે કે એક બળદ વેચવા, માળીદાસ્તાની વાત છે અને તલાતા માતીમાં બનાવ બન્યો છે. એક બળદ વેચવા વાળો અને લેવા વાળો પોતાના ઘરેથી 20 મિલિયન હરિયાળી એટલે 100 મિલિયન ફ્રામ અલગાસી લઈને પોતે જાતો હતો અને પોતાની ઘરની અંદરમાં જ પોતાનો સાલો રહેતો હતો. યાની પોતાની ઘરવાળી અને એના સાલાને પોતાએ ઘરની અંદરમાં સાંચવીને રાખેલો હતો. હવે આ સાલાએ શું કર્યું, જ્યારે એને ખબર પડી કે પોતાનો બનેવી આ 100 મિલિયન લઈને જાય છે, ત્યારે ડાકુ લોકોને જાણ કરી કે જો ફલાણી ઠેકાણે મારો બનેવી નીકળ્યો છે અને એના પાસે 100 મિલિયન પૈસા છે. હવે ઓલા ડાકુ લોકોમાં આવ્યા મોતોની અંદરમાં અને પરબારા આ માણસને પકડ્યો. હવે માણસે સાવચેતી વાપરી અને પોતાના હાથમાં જે સકોસ હતો એ કોઈનું લકુર બાજુમાંથી લકુરમાં પૈસા ફેંકી દીધા. એટલે પૈસા તો બચી ગયા પણ એને એટલો માર્યો કૂટ્યો કે વાત મૂકી દો અને આખો બ્લેસે કરી નાખ્યો. આ પ્રમાણે દુનિયાની અંદરમાં બને છે. અને જ્યારે એક માણસની અંદરમાં અલ્લાહનો ખોફ ના હોય, જ્યારે એની અંદરમાં ઈમાન ના હોય, તો એ કેટલા ધંધા કરી શકે એમ છે. કદાચ તમે છાપામાં વાંચેલું હશે, આ એક ફ્રાન્સનો પણ કિસ્સો બનેલો છે, ગયા સોમવાર બનેલો છે, ફિગારોની અંદરમાં નીકળેલું છે. કેટલી હદ સુધી ઇન્સાન હેવાન બની શકે એમ છે. જ્યારે ખુદાનો ખોફ ના હોય માણસની અંદરમાં, ત્યારે શું નથી કરી શકતો. લિયોના બાજુમાં બનાવ બનેલો છે. એક માણસ હતો, પોતાની 3 ઓલાદ લઈ, એક 11 વર્ષનો દીકરો, એક 5 વર્ષનો દીકરો અને એક 4 વર્ષનો દીકરો. એ માણસ મોટરમાં એક જગ્યાએ સ્ટેશન એસાન્સમાં જઈ અને એસાન્સ ભરાના બાને ગયો પોતે. હવે ફ્રાન્સની અંદરમાં તેમ હોય કે તમે તમારો કાર્ડ નાખી દો એટલે તમે એસાન્સ તમે જ પોતે ભરી ગયો, માણસ કોઈ હોય ના. એ માણસે એસાન્સ પોતાના રિઝર્વરના ભરવાની બદલે મોટરમાં છાંટ્યું. મોટરમાં છાંટી અને એની અંદરમાં બાકસ લગાવી
આખી મોટમ ભસમ થઈ ગઈ. બે છોકરા જે નાના હતા 5 અને 4 વર્ષનો એ બે તો એમાં જ કાર્બોનિક થઈ ગયા. એક જે 11 વર્ષનો છોકરો હતો એ બારે ભાગી શક્યો અને બચી ગયો, પણ પગ ને બધું ભરી ગયો. એમાં કેટલા બ્યુસિલિટી 33 ઘાવ. હવે જ્યારે આ માણસ પકડાણો, કેમ કે પોસિબલ છે કે શું વિચાર હોય ને ખબર નથી, પણ આ બે છોકરા તો મરી ગયા, એક બચી ગયો. ત્યારે પોલીસ લોકો એને પકડ્યો હોય તો અને એને કીધું ક્યાં રહે છે, તપાસ કરી તો જ્યાં ઘરે જાય છે તો પોતાની બાયડી ઘરે બાંધેલી પડી છે અને કોઈયાઠે કરેલી. એના ઉપરના શરીરની અંદરમાં કેટલા એવા ઘા કરેલા છે. આ કેવી રીતના બધું બને છે? કેમ કે અલ્લાહનો ખૌફ દિલમાંથી સાવ હાયલો ગયો છે. અલ્લાહનો કઈ ભરોસો દુનિયાની અંદરમાં કોઈનો રહ્યો નથી. તો એ માટે થઈ અને આપણે આવા ધંધા કરી શકીએ એમ છે. પણ અલ્લાહનું શુકર છે કે આપણે એરે બેતને માનવા વાળા છે. એરે બેતને માનવા વાળા છે એટલે આપણે અલ્હમ્દુલિલ્લાહ જ્યારે ઇમામ હુસૈનની મજલિસમાં આવે છે અને ઇમામ હુસૈનની મજલિસ સાંભળે છે તો આપણા દિલ પીગળે છે અને આપણે આવા કાર્યથી બચી ગયા છે. સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. તો ઇમામ રઝા અલૈહિ સલામે ફરમાવ્યું કે ઈમાનના તીબીએ થાંભલા 4 છે. એક અલ્લાહ ઉપર ભરોસો, બીજું અલ્લાહની મરજી ઉપર રાજી રહેવું. અલ્લાહની મરજી ઉપર રાજી રહેવું. અલ્લાહ આપણને જે પોઝિશનમાં રાખીએ આપણે અલ્લાહનું શુકર માનવું જોઈએ. દાખલા તરીકે આપણા પાસે એટલા પૈસા ના હોય તો આપણને જે ઓલા પૈસાવાળો છે એનો હસદ ના કરવો જોઈએ. દાખલા તરીકે આપણા પાસે ઓલાદ ના હોય તો એવું ના કરવું જોઈએ, ખુદાવંદા તે મને ઓલાદ નથી આપી, અથવા કે કઈ આપણામાં કઈ બીમારી આવે, અથવા કે આપણા કોઈ ફેમિલીનો ઇન્તેકાલ થઈ જાય તો ખુદા પાસે શિકાયત ના કરવી જોઈએ, કોઈ પાસે શિકાયત ના કરવી જોઈએ અને અલ્લાહની મરજી ઉપર રાજી રહેવું. અને સૌથી ત્રીજી વાત, અલ્લાહના હુકમો સામે પોતાનું માથું ઝુકાવવું. અલ્લાહે જે આપણને, ત્રીજી વાત છે, અલ્લાહે જે આપણને હુકમો આપ્યા છે તેના સામે માથું ઝુકાવવું. કે અલ્લાહ એમ ના કહ્યું કે કેમ આમ કર્યું છે, તે નમાઝ સુબહની કેમ 2 રાખી છે, કેમ 5 નથી રાખી, એટસેટ્રા એટસેટ્રા. જે ખુદાનો હુકમ છે એના સામે પોતાનું માથું ઝુકાવવું. અલ્લાહના હુકમ એક નથી, અલ્લાહના હુકમ ઘણા છે. એ અલ્લાહની હુકમની અંદરમાં કદાચ આપણે જોઈએ આપણી જિંદગીની અંદરમાં અલ્હમ્દુલિલ્લાહ આપણે ઈમાનના થકી અને અહેલે બેતની મોહમ્મદ થકી આપણે એવું નથી કરતા કે આપણે ઓલાદને મારી નાખીએ છીએ, આપણે એવું નથી કરતા કે આપણી બાયડીને આપણે મારી નાખીએ છીએ, પણ એવા ઘણી એવી ભૂલો આપણે કરી જાય છે કે ખરેખર એનાથી આપણી કોમ અને બીજા બધે બરબાદ થઈ જાય છે. દાખલા તરીકે કોઈની ગીબત કરવી, દાખલા તરીકે કોઈ ઉપર બહતાન ચડાવવો. હવે એની અંદરમાં શું કામ આપણે ગીબત કરીએ છીએ, શું કામ આપણે બહતાન ચડાવીએ છીએ? એનું સૌથી મોટામાં મોટું કારણ છે કે આપણે આપણી જિંદગીની અંદરમાં તહેકીક નથી કરતા. જ્યારે આપણે તહેકીક નથી કરતા ત્યારે આપણે કઈ વાત સાંભળે છે, પછી આપણે જે મનમાં આવ્યું, જે મોઢામાં આવ્યું આપણે બોલવા માંડી જાય છે. તમને ખબર છે સૂરે હુજરાત જે કુરાનની અંદરમાં છે, એ સૂરો જો તમે વાંચવાનો પડવાનો મોકો મળે તો જરૂર તમે વાંચો. અને એની તફસીર પણ અત્યારે આપણી બિબ્લિયોથેકની અંદરમાં મોજૂદ છે ગુજરાતીની અંદરમાં, જે આપણા શેખ સબીર, જે ઓલા એરવેસના કામ કરતા હતા શેખ સબીર, એને પોતે બનાવેલી છે. ગુજરાતીમાંય છે ને ફ્રેન્ચીમાંય છે. તો એની અંદરમાં તહેકીકના બારામાં જે આયત છે એનો ખુલાસો આયત નથી પડતો કેમ કે આપણી વાત લંબાઈ જશે. એના બારામાં રસૂલે ખુદાને જે હુકમ આપવામાં આવ્યો છે કે જ્યારે કાંઈ તમે ઓલું કરો અને રસૂલે ખુદાએ બધાની વાત પહોંચાડી છે ત્યારે તમે તહેકીક કરો. હવે એવી વાત બની કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર એક માણસને એક જગ્યા ઉપર ઝકાત ને ઉઘરાવવા માટે મોકલાવેલ હતો અને રસૂલે ખુદાએ સમાચાર પણ મોકલાવી દીધેલા કે જાણે ફલાણો માણસ તમારી તરફ આવે છે અને તે ઝકાત ઉઘરાવવા માટે આવે છે. હવે રસૂલનો હુકમ એટલે જે મોમીન, સાચા મોમીન હતા એ લોકો તો રાજી છે કે કોઈ રસૂલનો એમિસર આવે છે. હવે એ લોકોએ શું કર્યું કે એ લોકો ગામમાંથી બહાર નીકળી અને બધાય રસ્તા પર આવ્યા કે જાણે આ માણસનો ઇસ્તેકબાલ કરે, એને રિસેપ્શન કરવા માટે થઈને. હવે ઓલા માણસે શું બદગુમાની કરી પરબારી
વિચાર કર્યા વગરનો કે હું જકાત લેવા જાઉં છું એના માટે થઈ અને આ લોકો કાં તો મને પકડી લેશે, પકડવા માટે આવ્યા લાગે છે અને ક્યાંક મને મારી ના નાખે. એને શું કર્યું? પરબારો પાછો ભાગ્યો મદીના અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને વાત કરે છે કે યા રસૂલા, ઓલા લોકો તો બધે ધર્મથી ફરી ગયા છે, ઓલા લોકો બધે ધર્મથી ફરી ગયા છે અને એ લોકો તો મને મારવા માટે તૈયાર થતા. ત્યારે આયત ઉતરી કે તમે જ્યારે કંઈ કોઈ ફાસિકની વાત સાંભળો અથવા કે નેપોર્તકીની વાત સાંભળો ત્યારે તમે તહેકીક કરો, તમે પરવાની વાતને કબૂલ ન કરી લો, કેમ કે એનાથી ઘણું નુકસાન થાય છે. શરૂઆત કરો મુહમ્મદ. અને આપણે હમણાં વાત કરેલી કે આપણાથી ઘણી વખત ગીબત પણ થઈ જાય છે. હવે ગીબતના બારામાં આજે સવારના જ હું મારા છોકરા સાથે સુબહ નમાઝ સાથે પડી અને હું વાત કરતો હતો ઇન્ટરનેટમાં. પછી મેં વાત કરી મારા છોકરાને કે મુંતઝીર, આજે મને મજલિસ પડવાની છે કબ્રસ્તાને. તો કે પપ્પા શું તું પડાવીશ? કેમ કે અલહમદુલિલ્લાહ મારા દીકરા મારા સાથે સાંફાસમાં વાતો કરતા હોય અને vraiment une communication entre nous quoi. તો મેં કીધું કે મેં આયત પડાવીશ ને આ બારામાં કર્યું છે. પપ્પા એક વાત તને કહું કે આ ગયા જુમાના કે શેખ જી બાન્યોના છે, શેખ ઈ કે એને જુમામાં પડાવ્યું, બહુ બાદ હતું કે ગીબતના બારામાં. તો મેં કીધું શું હતું? તો એક રાબે હતો કે ગીબત બધા ધર્મમાં મનાય છે, ઇસ્લામમાં જ મનાય નથી, બીજા બધા ક્રિશ્ચિયન કે તમે યહૂદીના ધર્મમાં. તો એક રાબે હતો કે અને એક માણસ હતો એના ધર્મને માનવાવાળો, યહૂદી એટલે. તો પોતે ઓલા રાબેની જે લોકોનો પ્રેત્ર હોય એની ગીબત કરી, પોતે ખરાબ બોલ્યો બધાના વચમાં. તો ત્યારે જ્યારે કોઈ કીધું ત્યારે ગીબત કરે ત્યારે એ કે માફી માગવી જોઈએ માણસ પાસે, તો તાર ગુના માફ થશે, નકર માફ નહીં થાય. ને આપણામાં પણ એ જ પ્રમાણે છે કે આપણે જ્યારે કોઈની ગીબત કરી હોય ત્યારે આપણે એના પાસે જઈને કહે કે ભાઈ મારાથી તારી ગીબત થઈ ગઈ છે, તું મને માફ કરી દે. તો ઓલા રાબે પાસે ગયો એ માણસ અને કીધું કે રાબે, મારાથી તારી ગીબત થઈ ગઈ છે, તું મને માફ કરી દે. તો ધકોરી કે હું તને માફ કરી દઉં કે પણ એક કન્ડિશન. એ કન્ડિશન એ છે કે આવ્યું તો આ ઓશીકું છે, ઓશીકું. એ ઓશીકુને તમે કોતમ ભરેલો હતો. આ ઓશીકું જુજામાં રસ્તા ઉપર જઈ અને ઓશીકાને ફાડી અને બધું એ જે પોતમાં છે રસ્તા પર ફેંકવી દેતું હોય છે. તો માણસ કે બસ હું જાઉં છું કરવા માટે, કેમ કે જો તું મને માફ કરી દે તો મારા માટે બહુ મોટી ચીજ કહેવાય. એ માણસ ગયો અને વસીકો ફાડી અને રસ્તા પર બધી પોતો વેડફી નાખ્યો. પાછો આવ્યો રાબે પાસે અને રાબેને કહે છે કે રાબે, મેં તે જે કામ કીધું હતું એ મેં કરી દીધું છે, તો મને માફ કરી દે. તો ના, હજી એક કન્ડિશન છે બીજું, તું પાછો જા અને જેનું પોતોથી બધે પર વેડફાઈ ગયું છે, ચારે પર પવનમાં ઉડી ગયું છે, બધે એક એક તું વીણીને તું અહીંયા લાવ, પછી હું તને માફ કરીશ. થોડું કે કીધું કે ઇમ્પોસિબલ છે. તો ભાઈ એ જ પ્રમાણે છે કે ગીબત કરી નાખી, તને એમ કે તે સલબી વાત સાચું ઓલું કર્યું છે, બસ હું માફ કરી દઈશ ને પતી ગયું કે તે જે મારી ખરાબ વાત કરી છે આપણને હવામાં ચારે પર ઉઠતી હશે. એક એક માણસ પાસે જઈને તને કહેવાનું છે કે જે મેં વાત કરી હતી ખોટી વાત કરેલી હતી, કેમ કે નહીંતર તને આ ગુનો તને હંમેશા માટે કયામતમાં તને એનો જવાબ કહેવાનો છે. સલવાત પર મુહમ્મદ. તો ત્રીજી વાત એ હતી કે અલ્લાહના હુકમો સામે પોતાનું માથું ઝુકાવવું. અલ્લાહે ગીબત કરવા મનાઈ કરેલી છે તો આપણને ગીબત જ કરવાની. અલ્લાહે આપણને નમાઝ પઢવાનું કહ્યું છે, નમાઝ કરી. અને ઘણી એવા આપણને બધી ખબર છે કે કામ શું શું છે, તો જ અલ્લાહ આપણાથી રાજી થશે અને તો જ અલ્લાહ આપણી મદદ કરશે. પણ જો આપણે અલ્લાહની જ્યારે વિરુદ્ધ કરશું, અલ્લાહના જે હુકમ છે એની વિરુદ્ધમાં કરશું, તો આપણા પર કાંઈ મુસીબત આવી જાય તો આપણને અજબ નથી થવાનું. કેમ કે અલ્લાહે ચોખ્ખું કીધું કે જો ખુદા તમારી મદદ કરે તો તમારા ઉપર કોઈ જીત મેળવનાર નથી. તો આપણને જોવાનું છે ખુદા ક્યારે મારી મદદ કરી શકે એમ છે. અને જો ખુદા તમને પડતા મૂકે તો એવો કોણ છે કે તે પછી તમારી મદદ કરે. તો આપણને જોવાનું છે ખુદા ક્યારે આપણને પડતા મૂકશે. શરૂઆત પર મુહમ્મદ. અને ચોથી વાત ઇમામ રઝા અલૈહિસ્સલામે કહ્યું કે પોતાના તમામ કામોને અલ્લાહને સોંપી દો. અલ્લાહને સોંપી દેવાનો અર્થ શું થયો કે ફોર એક્ઝામ્પલ આપણે જ્યારે કંઈ વોયાજમાં જતા હોય
અવ્યમાં જતા હોય, બધું ધાંધેથી ભરેલું છે. પણ આપણે જ્યારે જાય ત્યારે આપણે 2 રકાત નમાઝ પડીને જાય. આપણે જ્યારે દુકાનમાંથી આપણે બહાર આવી જાય ત્યારે આપણે આયતર કુર્સી પડીને નીકળીએ કે જેથી કરી અને આપણી દુકાન હિફાજતમાં રહીએ. આપણે જ્યારે ઘરેથી નીકળીએ ત્યારે બિસ્મિલ્લાહ કહી નીકળીએ. આપણે જ્યારે મોટરમાં ચડીએ ત્યારે યાની મદદ કરી. આ પ્રમાણે આપણે કરતા રહેશું તો ઇન્શાઅલ્લાહ આપણે આ બધી મુસીબતમાંથી બચતા રહેશું. ખુદા બચાવો. હમણાં આપણે જોયું કે 2 કસીદા પરાણામાં આ ભાઈ પડાવ્યો, બુઝુર્ગ સાહેબે પડાવ્યો કે અલ્લાહના બારામાં અલ્લાહ પાસે આપણને દુઆ માંગવાની છે. ઇન્શાઅલ્લાહ અલ્લાહ આપણી મદદ કરવાનો છે. એની અંદરમાં કોઈ પણ જાતનો ફરક નથી. મેં ઘણા વાત તૈયાર કરેલી હતી પણ કેમ હવે ખલાસતા આવ્યો છે તો હું મારી વાતને ખતમ કરું છું. અને તમને ખબર છે કે જ્યારે ખોટા પ્રોપોગન્ડા કરવામાં આવે છે તો આપણા ઇમામો ઉપર પણ એ પ્રમાણે ખોટા પ્રોપોગન્ડા કરવામાં આવેલા હતા. તમને ખબર છે આપણા પહેલા ઇમામ હઝરત અલી અલૈહિસ્સલામ પર સલવાત વર્ષ સુધી ઇમામ અલી ઉપર માઝાલા લાનત દેવામાં આવતી હતી અને કહેવામાં આવતું કે હઝરત અલી કાફર છે ને આ છે ને તે છે ને. જ્યારે રમઝાનની 19 તારીખની અંદરમાં અને જ્યારે 21 તારીખને જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ શહીદ થઈ ગયા અને જ્યારે આ સમાચાર શામમાં પહોંચ્યા કે ઇમામ અલી અલૈહિસ્સલામ મસ્જિદની અંદરમાં શહીદ થઈ ગયા છે તો ત્યારે માણસો પૂછતા કે ઇમામ અલી અલૈહિસ્સલામ મસ્જિદમાં શું કરવા જતા હતા? કેમ કે બધાને કોઈને કબૂલ નહોતું કરવું કે ઇમામ અલી અલૈહિસ્સલામ નમાઝ પઢતા હતા. કેમ કે આ ખોટા પ્રોપોગન્ડાના કારણે પોતાની હયાતીની અંદરમાં જ્યારે પોતે મા ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ પાસે આવતા હતા ત્યારે ગર્ભાસ્તરમાં એકબીજા વાતો કરતા. ત્યારે મા ફાતિમા ઝહરા કહેતા કે આજે મને સમાચાર મળે છે કે તમને કોઈ સલામ નથી કરતું, મને બહુ સદમો થાય છે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે ફાતિમા સલામ તો ઠીક પણ જ્યારે હું સલામ કરું છું ત્યારે મને કોઈ જવાબ દેવા માટે જવાબ દેનારો લાયક નથી સમજતા. અલી તમને કેટલું સબર કરવું પડ્યું હશે કે ત્યારે તમારા ફરજંદ મોહસિનને ઝાલિમોએ શહીદ કરી નાખ્યા પણ તે છતાં તમે ઇસ્લામની ખાતર સબર કરી અને કાંઈ પણ જાતની ઊંચા કેરા વગર ઇસ્લામને બચાવવા માટે પોતાની કોશિશ કરી. ખુદાવંદા તને વાસ્તવ આપું છું ઇમામ રઝા અલૈહિસ્સલામ. ખુદાવંદા તમારી ઇમામ રઝા અલૈહિસ્સલામ મહેફિલમાં બધા ભાઈઓ ભેગા થયા છે અને જેઓ મોરાજર છે ખુદાવંદા તેઓ બધીની તો હાજરને પૂરી કરજે. ખુદાવંદા અમે બહુ ગુનેગાર છે ખુદાવંદા. અમારા પાસે કોઈ પણ જાતનો રસ્તો નથી ખુદાવંદા. પણ અમને ખબર છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત થકી અમે બચી શકશો. ખુદા અમારી દિલની અંદરમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત ઓર અને ઓર વધારે કર. ખુદાવંદા તું અમારા જવાન ભાઈઓને તૌફીક આપ કે જ્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજાલિસ થતી હોય ત્યાં તેઓ હાજરી આપે. અમારા બુઝુર્ગોને તું તૌફીક આપ કે જ્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજાલિસ થતી હોય ત્યાં તો થાય. ખુદાવંદા તું અમારાથી જ્યાં સુધી રાજી ન થઈ જાય ત્યાં સુધી તમને મોત ના દેજે. ખુદાવંદા તો અમને તૌફીક આપજે કે જે દુઆ પડવાની છે કે જે અમને ઈમાન અમારો હંમેશા માટે કાયમ રહે. યા અલ્લાહ યા રહમાન યા રહીમ યા મુકલ્લિબલ કુલૂબ સબ્બિત કલ્બી. ખુદાવંદા આ દુઆ અમને કરવાનું તું હંમેશા નસીબ કરજે. કે જો ખુદાવંદા જો અમારું ઈમાન હાર્યું ગયું તો બધી ખલાસ. અમારા પાસે જેટલો પૈસો હશે, જેવડો અમારો ફેમિલી મોટો હશે, પણ જો ઈમાન નહીં હોય તો કાંઈ નથી. ખુદાવંદા તું અમારું ઈમાન અમે જ્યાં સુધી કબર સુધી પહોંચે ત્યાં સુધી અમારું ઈમાન કાયમ રાખજે. અલ્લાહ